આ પુરુષો કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા बड़ी बाजारे भाई कोई वेचाणा जय हो बाबा तिलकड़ा मां तड़ता तिलकड़ा मां तड़ता बड़ी बाजारे भाई कोई वेचाणा तिलकड़ा मां तड़ता तिलकड़ा मां तड़ता साधुड़ा हुड़िए चढ़ता संत में संत बना रे भाई नहीं मफत में મળતા जाओ प्यारा पुत्र नाई माथा खांडी भोग साधु ने दरता भोग साधु ने दरता प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने दरता घरनी नारी नहीं दान मां देता चिड़िया नो ताई रड़ता संत ने संत बना रे भाई नहीं मफत मां बनता नहीं मफत मां मूल चूकवाई पड़ता संत ने संत बना रे भाई नहीं मफत मां મળતા
જય હો વાહ 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 પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા રુદિયા જેના રડતા પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા રુદિયા જેના જૈને બ્રહ્માઈ વળતા સંતને સદવણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં જો બાબુ જેટલા જેટલા મહાપુરુષો તેલમાં તરાણા છોકરા કાપ્યા બૈરા આપ્યા જેલમાં ગયા હોળીએ ચડ્યા પણ પાછો પગ નો પડ્યો આ એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નતા આવતા એમાં ગાણા ગાઈ છે કર્યું છે એવું એટલે ગાવું પડે છે અને ભજન એમના સમજાયું છે નહીં નકર તમે બોલાવો નહીં ના સુધી ભજન એમ સમજાય નહીં એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધ્યાન આપજો પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કોક હોય આવું અમે કહી છીએ હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते हैं करते कूड़े काम ही के राम कोई मारतो नहीं था वाली ने रावण ने कोई ने मारा था राम रामायण क्या છે હું નથી કહેતો પણ છે સાચું આધુનિક યુગ છે કોમ્પ્યુટર નું યુગ છે બાપુ ખોટું આ દુનિયા હાલવા જ નથી દેવું પણ એક રામ दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा भजવાનો છે જુદો ભજી સી જુદો આ તો બાપુ માથે ધણી હોય તો ભાન થાય ને કે મજા આવી મજા આવી મજા આવીને ઊભા થાય એટલે ખંખેરીને હાલતા ગાય ને ભલે પડ્યું ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા મારા રામ આપણે એક સીધા અમારા ગુરુ તો એમ કહેતા કે એ સાધુ હામો મળે અને જો સીતારામ ન બોલી શકો મરી જાયો મરી અમારા ગુરુ મહારાજ એમ કહેતા સાધુને જો તમે સીતારામ ન કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાબુ અમારા ગુરુ તો ઝાટકા બોલાવે ઝાટકા સંતોના શબ્દની બાબુ ટકોર હોય પણ આ સમજાય અમે આ બહાર જઈને આવા સંતોની હારે હોય ને એટલે ઘણા અમને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા અમે કઈ કોઈ સાધુ સંતોના પગલા પડાવવાના અમાર ના 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 એ કરે તમે બધું સારું બોલો છો ને આમ છે ને તેમ આપણે એમ તક રાજી થાય હાલો જાય અહીંયા ઘરે જાય ને પછી ચા પાણી બાપાણી કરે બે ને બધા રાજી થાય કે દરબાર આપણા ઘરે આવ્યા ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે હવે શું કરવું હું આવડા પગલા પડાવવા મથે છે ઓલા પણ મફત પાડી છે તો પાડવા નથી દેતા પણ જો મારી વાત ઉપર ધ્યાન આપો આ બે ને સ્વીકારી લેવાની વાત છે બે સાચા છે આ પગલા પડાવે છે એ સાચા છે આ નથી પાડવા દેતા ને એ સાચા છે તમે છે ને અમારા એક દી પગલા પાડો ઓલા 360 દી રોટલા ખવડાવે એટલે એમનું માનવું પડે બે ને સ્વીકારી લેવાય અહીંયા પછી આપણે સોપડો ન વસાય કે દાણી ધારીએ જતા અમે 10 જગ્યાએ પગલા પાડવા જતા એક ને પાડવા દે ને
એ કથા વાંચવાની ન હોય એમ કે હારું હારું બારું ભરું હુકાય તામ સ્વીકારી લ્યો. મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે, કોઈને આપણે સલાહ દેવાની જરૂર નથી. આ તો અમને બોલાવ્યા એટલે અમે ટાઈમ કાઢી, બાકી આ બધાને ખબર નથી. આ મહાપુરુષો તમે જુઓ, આ બાપુ છે તમે જુઓ, આખી દુનિયામાં કોઈ પણ માણસ થાકી જાય ને, દેણું થઈ જાય, બૈરાથી થાક્યો હોય, છોકરાથી થાક્યો હોય તો શું કે મારે સાધુ થઈ જવું, મારે દરબાર થવું કે કોઈ, પટલ થવું છે, ભરવાડ થવું કે કોઈ, અને કોઈ થવા દે? અને વિશાળ દરિયા જેવા દિલડા બાપુ સંતોએ કોઈથી કીધું નહીં કે અમારા સમાજમાં નહીં વી આવો આ સાધુ કહીએ કે. અને સાધુને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે મ્યાન કોણ ઉઠા લે તરવાર. અમારા સમાજમાં જાતિ ન પૂછતા. અને વાતે હાજી, ચીપિયા નો ખાવાય તો પૂછાય નહીં બાપુ તેમ ચેવાસ હોય. 18 વર્ણને બાપુ જ્યાં ભેગા રાખે એને સંત કહેવાય, એને સાધુ કહેવાય, કોઈ જ વિરોધ ન કે. અને જીવનમાં બાપુ અંતરમાં અંજવાળા કરવા માટે કોઈ સંતનું શરણું જોવે બાપુ, કોઈની તાકાત નથી. આ તમે અત્યારે બાપુ દુનિયામાં રૂપિયા વાળા થોડા છે હે? દુનિયામાં ક્યાંય માતા નથી એટલા પૈસા એમની પાસે કેટલા છે ખબર નથી. આટલા જણાને પાણી પી શકે? પૈસા વાળાના ત્યાં સબૂતરા ગવાડા ભર્યા, ઈ 5 ગાયોને ખડ નાખે છે એવું ભાડ્યું તો આ અને પૈસા છે અહીંયા રોગ એટલા છે. 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ શું કરવા પૈસા કો?